श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभों तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। वाणी अमृतथी परी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बधा। हये हे तबर्यो मीठो जननी सुने हास्य मुखे वशु ते श्री ज्ञान योगी राज गुरु ने नित्य नमो। ગોંડલની ધરતી પર 1961માં અન્નકોટના સમયમાં અમે બધા હતા. યોગીજી મહારાજ અન્નકોટમાં જ્યારે થાળ બોલાતા હતા ત્યારે સ્વયં પહોંચી જતા હતા. તે વખતે આવી બહુ સભાઓ થતી નહોતી. આરતીનો સમય થાય એટલે સ્વામીજી સહજાનંદ સ્વામી મહારાજની જય કરી અને ઉપર જાય. 4-5 થાળ બોલે, 45 મિનિટ થાળમાં જાય. બાજુમાં 4-5 અમે બધા યુવકો બેઠા હતા. સ્વામીજી બધું પૂછે કે ઘનશ્યામ મહારાજ આગળ કોને ગોઠ્યો, અક્ષરપ્રસાદ મહારાજ આગળ કોને, ધામધમીને મુક્તા આગળ કોને અન્નકોટ ગોઠ્યો, બધી વાત પૂછે. પૂછતા જાય ને રાજી થતા જાય. થાળ બોલાતો હતો તો એકદમ ભાવ વિભોર હૃદય થાળ બોલતા હતા. એકદમ ખૂબ વિચારમાં પડીને એટલા ચિંતામાં હતો. આ ભાવ વિભોરતા ક્યારે? લય થઈ ગયેલા હોય એવું દેખાય, ડૂબેલા હોય તેવું દેખાય, ખોવાઈ ગયા હોય તેવું દેખાય. એથી વિશેષ આનંદિત પ્રફુલ્લિત હૃદયને મુખારવિંદથી ડોલતા હતા. બાજુમાં ગોંડલ એક છોકરો બેઠો હતો. મને પૂછે કે સ્વામીજીને શેનો આનંદ આવતો છે? એટલે મેં એને એ જ કહ્યું કે હું એના વિચારમાં છું કે આટલા બધા સહજ લવલીન કેવી રીતે થઈ શકતા હશે. એક જ વાક્ય બોલ્યા. જ્યારે થાળ પૂરો થયો ને સ્વામીજી હાથ પકડીને જ્યાં ઊભા થતા હતા એટલે અમે પૂછ્યું. એટલે મેં સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી ખૂબ આનંદમાં છે, તમે આનંદિત હૃદયે દર્શન દીધા, બહુ ભવ્ય સ્વરૂપ. મારો કહેવાનો અર્થ સમજી ગયા એકદમ. 2 જ વાક્ય એકદમ બોલી ઉઠ્યા. એમને લઈને આપણે છીએ. જે છે એ છે. આપણને એમને સુખ્યા કર્યા. યોગીજી મહારાજનો કોઈ પણ ગુણ 10 વર્ષના ઇતિહાસમાં મારા આત્માને વિશે જો સંપૂર્ણ ટચ કરી ગયો હોય તો એમની ભક્તિ હતી. સવારે આપણે વાત કરી
કોક વિલ્લો અહોભાવે કદાચ સેવા કરી શકે, એમાંથી કોક ભગવત ભાવથી સેવા કરીને, એમાંથી કોક પોતાના આત્મા તરફ ભક્તિએ કરીને સહજતાથી હરેક સેકન્ડે વર્તાવવું ખૂબ અઘરું છે. કોઈ સરળ માર્ગ છે કે નેચરલ એવી ભક્તિ મહારાજ આપણા વિશે પ્રગટ્યા હોય, એ માટે આપણે શું કરવું જોઈએ એનો થોડો વિચાર કરી લઈએ. એક બાજુ હૃદય જોઈએ તો સુનસાન, એક બાજુ હૃદય જોઈએ તો જડત્વને પામેલું હોય, એક બાજુ હૃદય જોઈએ માંડના ડુંગરો ખડકેલા હોય, એક બાજુ હૃદય જોઈએ વાસનાઓની પુતળીઓ નાચતી હોય, એક બાજુ હૈયાની વૃત્તિઓને તપાસે ડાફોડિયા ક્યાંના ક્યાંય પહોંચી જતી હોય, વિચારો ક્યાંના ક્યાંય, બીજી બાજુ હૃદય આકાશ દિવસે ભક્તિ પ્રગટાવે છે. સહેલામાં સહેલો માર્ગ છે, ખૂબ સહેલો માર્ગ. ખૂબ આપણા દિમાગમાં દરરોજ પ્રભુને પ્રાર્થના કરજો. મેં સવારે થોડો પ્રયત્ન કર્યો હતો અને અત્યારે બી હું તમને કહું છું, તમને જ્યારે કોઈનો અભાવ આવે 1, તમે જ્યારે કોઈનું બબડાટ કરી નાખો 2, તમે કોઈની ઉપેક્ષા કરી નાખો 3, તમારા હૃદયને છે કોઈનો ભાર ન હોય 4, તમે કોઈ પોતાની સૂક્ષ્મ અહંતાની સાત્વિક વૃત્તિની જડતામાં માલતા હોય 5, હું કંઈક છું એવા ભાવથી 24 કલાક હરેક વ્યક્તિ જીવતી હોય છે. હું જોઉં છું કોઈક બીજા ભાવથી, ચાલું છું કોઈક બીજા ભાવથી, બોલું છું કોઈ બીજા ભાવથી. ખરેખર અંતરથી આપણે હવે અંદરદૃષ્ટિ કરીને વિચારવું છે, આપણું હલનચલન ખરેખર પ્રભુને માન્ય છે? પ્રાર્થના કરવી છે. 2 વસ્તુના વિચારમાં અખંડ રહેવું છે. પહેલો વિચાર આ છે, આપણું હલનચલન ખરેખર પ્રભુના ગમતામાં પ્રભુ માન્ય ખરેખર છે? ખરેખર આપણે દિલથી એનો સ્વીકાર કર્યો છે? અનુભવવું છે એટલે વાત કરું છું. ગુણ અને અવગુણ, ભાવ અને અભાવના ઝોલાની વચ્ચે જ્યારે આપણે બેઠા છીએ ત્યારે, રાગ અને વિતરાગના ઝોલાની વચ્ચે જ્યારે બેઠા છે ત્યારે, દ્વંદ્વની વચ્ચે, હરખ અને શોકના દ્વંદ્વની વચ્ચે, આનંદ અને ઉપેક્ષાના જ્યારે દ્વંદ્વોની વચ્ચે બેઠા છે ત્યારે, જગત ના એ ગંદા પ્રવાહ અને ભક્તિના પ્રવાહની વચ્ચે જ્યારે બેઠા છે ત્યારે હૈયું તપાસીએ ત્યારે આપણને ખબર પડે, નથી જગતના નથી સત્સંગના. ઘણી વખત એવું લાગે. બહુ સહેલા માર્ગની વાત કરું છું, ખૂબ સહેલો એટલે ખૂબ સહેલો. એક વાતને ખરેખર પકડી રાખજો, કોઈ પ્રસંગ જ્યારે બને, કોઈ વ્યક્તિ તમને ગમી, કોઈ દીકરો છે ને એને દીકરી ગમી, ઓચાસનની ધરતી પર એક છોકરાએ મને રૂમમાં લઈ ગઈને કે મારે તમને ખાનગી કરવી છે. મેં કહું અત્યારે સ્વામીજી સાથે બેઠો છું, અત્યારે મારે બહુ કામ છે, ખાનગી કરવી તો રાત્રે આવજે. કારણ કે મારે જજમેન્ટ લેવું છે. મેં કહું અત્યારે નહીં, તું આ ડોહલાને ઓળખતો નથી?
એને પૂછ્યા વગર નીકળાય નહીં. આ લોકો દિલ્હીનું કોઈ રાજ નથી અહીંયા આગળ. એની જાનબાર કોઈ ચીજ નથી, પૂછ્યા સિવાય નીકળાય નહીં. કારણ કે સ્વામીજીની રૂમમાં બેસીએ તો મેં સ્વામીજી તરફ જોયું. સ્વામીજી હસ્યા, મને અનુસાર મળ્યો કે જાઓ. એટલે હું ઊભો થયો, રૂમમાં ગયા. સ્વામીજી બેઠા. પેલા દીકરાએ મને વાત કરી કે મારાથી આવું કુકર્મ થઈ ગયું છે આ તીર્થધામમાં. કોઈ માર્ગ છે? મેં કહું સર્વે રોગની એક દવા છે, ખુલ્લા દિલની આ સ્વામીજી આગળ વાતચીત કરી લે. બાકી પાપને તું ભોગવી શકીશ નહીં. ખુલ્લા દિલથી એક વાર ખરેખર એક કરાર કરી લે. ભોગવી શકીશ નહીં, દુઃખી થઈ જઈશ. સંસાર તારો સળગશે. તને જે વાત કહી એ બધી જ કહેવાની, મેં કોઈ એથી વિશેષ કહેવાની. મને તો કદાચ ત્યાં 50% ઓછી કહી હોય. આની આગળ રડીને વાત કરજે. રડીને વાત ન થાય તો કાકલુદી ભર્યા હૃદયથી વાત કરજે. અંતરના પશ્ચાતાપથી વાત કરજે. ફરી ક્યારેય ભૂલ ન થાય એવી કોઈક ભાવનાથી માફી માગતી ઉર્મિથી હૃદયથી વાત કરજે. પણ તું આટલું કરજે. હું તમને આ પ્રસંગો જુદા 2-3 કહું છું. એની પાછળની ભાવના એ છે, ભક્તિ પ્રગટાવી છે. આપણા હૃદયમાં ભક્તિ નહીં હોય, સિન્સિયરિટી નહીં હોય. આપણું કોનું માખણ જેવું હૃદય ક્યારે? સેવામાં મીઠાશ માનવી હોય, સેવામાં આનંદ માનવો હોય, સેવામાં આનંદ વધતો દેખવો હોય, સેવા સિવાય રહી શકાય નહીં એવી કક્ષાએ જવું હોય, અને સેવાને ખરેખર જીવનું જીવન બનાવવું હોય, ભક્તિ મસ્ટ. પોતા તરફ નજર, અંતરના ઉડાનથી પ્રભુ તરફની પ્રાર્થના. પ્રભુ તે તારી સેવા આપી છે, અંતરથી, દિલથી, અહોભાવે, રાગ ભાવે કરાવશે. મસ્ટ. હું તમારી આગળ ફેક્ટ વાત કરું છું. તમે બી અનુભવ, હું એ વાત કરું છું. એ છોકરાએ મને કહ્યું, સ્વામીજીને અત્યારે બોલાવાય? મેં ન બોલાવાય. સ્વામીજી જ્યારે સભામાં બેઠા હોય ત્યારે આપણે સભામાં બેઠા હોય ત્યારે સ્વામીને પૂછી લેવાનું, 5 મિનિટ વાત કરવી છે તો ક્યારે? સભામાં જ્યારે આનંદ કરતા હોય, સભામાં જ્યારે વાતો કરતા હોય, સભામાં બધાને જ્યારે આનંદ કરાવતા હોય, સભામાં બધા મળતા હોય, તે વખતે આપણે ધીમે મળીને પૂછી લેવાનું, સ્વામીજી આજે મળશો, ક્યારે, કાલે આવું, પરમ દિવસે? તો નજીકમાં રહું છું. બોચાસનથી તારું ગામ તો સાવ નજીકમાં છે. પાર્થજી પણ જીવનમાં મારાથી ફરી ભૂલ ન થાય એવા અંતરના ઉડાનના ભાવથી વાત કરશે. કંઈક પ્રાયશ્ચિત લેજે, જે આપે તે. અબજો વર્ષથી જ્યારે વિષયના રાગમાં જ માનવીનું મન ફસેલું છે, અને અહંતા અને મમતાથી જ જ્યારે ધરતી પર આવીને માનવ કરોડો જન્મથી જ્યારે કામ જ કરે છે, ત્યારે 2 જ વસ્તુનું પોષણ કરે છે, વાસના અને સ્વભાવ. અને એ વાસનાને સ્વભાવને ટાળવા માટેનો સહેલામાં સહેલો માર્ગ છે મધ્ય 41-28. સર્વશાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે મધ્યના 28માં કહ્યું, સર્વશાસ્ત્રના સાર રૂપે અને સર્વ સાધનના સાર રૂપે એક જ વાત કરું છું, દોહન સ્વરૂપે વાત કરું છું. સેવા જીવનું જીવન છે, કરવી જોઈએ. મધ્ય 41, 28, 59, 25, 63 પ્રમાણે આપણે બધાનો આપણો સેવાનો માર્ગ છે.
ભક્તિનો માર્ગ, સેવા અને ભક્તિનો સમન્વય માનવ આત્મામાં થઈ જાય એટલે કાર્ય પૂરું થઈ જાય. ભલે તમારા આત્માને વિશે કરોડો ટન પથરાવો હોય, ડોન્ટ બોધર. ભલે તમારા આત્માને વિશે કરોડો ટન વિશેના રાગ હોય, એક એક સેકન્ડે લાખ લાખ સંકલ્પ થતા હોય, ડોન્ટ બોધર. એક ચિંતા એ કરવાની છે. સ્વામીજીને પૂછવા ગયો એટલે સ્વામીજીએ ધીમે રહીને કહ્યું, આજ તો બહુ ઘણા હરિભક્તો છે, કાલે બી હું ધર્મ જ જવાનું છું, પરમ દિવસે ના આવું. બાજુમાં બેઠો હતો સ્વામી, મેં કહ્યું તો આવશે જ ગમે ત્યારે, તો 3 દિવસ રોકાઈ જશે. બોસદ તાલુકાનું જે ટાબુરિયું, એક 21 વર્ષના 22 વર્ષના એ દીકરાને પોતાના અંતરની વાત કરવી હતી. મેં કહ્યું તું એક વાર તો વાત કરી લે બસ. હૃદયને ઠાલવવું અહોભાવે આપણી ફરજ છે. 2 વસ્તુ પ્રગટાવે. ત્રીજે દિવસે સાંજના સ્વામીજી બેઠા. સ્વામીજીએ મને કહ્યું, તારો મિત્ર છે, તું ના આવું? એક થોડો ખચકાટ અનુભવે, એના કરતાં બંને સાથે બેસીએ. એકદમ એ બોલી ઉઠ્યો, ચાલ ને તું. સ્વામી જોડે સાથે બેઠા. બધી વાત દિલથી જ્યાં કરતો હતો, એની આંખમાં આંસુ તો નહોતા, પણ એના અંતરમાં ઉકળાટ તો હતો જ. એના અંતરમાં, ઊંડાણમાં કોક એવી ભાવના હતી, સ્વામીજી માફી આપે. 2 હાથ જોડતો જોડતો બધી એને વાત ખુલ્લા દિલથી કરી નાખી. ત્યારે સ્વામીજી એક જ વાત કરી, હું વિચાર પડી ગયો. ભેટી પડ્યા, ધબ્બો માર્યો. એ મીઠો ધબ્બો કહેવાય. ભેટી પડ્યા ને ધબ્બો એક મારીને સ્વામી કહે, એક કામ કરીશ? કે હા સ્વામીજી. કે આવા કોઈ પણ સંકલ્પ ઉઠે તારે જ્યાં હોય ત્યાં 10-15 મિનિટ ભજન કરી લઈશ. સવારે કરીશ. પેલો છોકરો કે સ્વામીજી હું તો કોલેજમાં હોઉં, પછી સર્વિસ પર હોઉં. સ્વામી કે સવારે કરીશ? કે હા. રાત્રે કરીશ? તો કે હા. અંતરથી ભજન કરી લેજે કે સ્વામી મને આમાં બનાવજો, મારે આમાં થવું છે, તમારા ગમતામાં જ વર્તવું છે, તમને જ રાજી કરવા છે. એ દીકરાએ ખાલી 3 મહિના સુધી એક ધાર્યો દાખલો કર્યો. પ્રભુ પ્રસંગે 2 વસ્તુ બનાવે, આપણે ભક્તિ પ્રગટાવી છે. આપણે ભૂલી જઈએ છીએ. યોગીજી મહારાજના થ્રુઆઉટ લાઈફમાં એક જ ભાવ મેં જોયો, તારે લઈને હું. ઠાકોરજીના, નાના ઠાકોરજીના દર્શન કરે તો બી એમ દેખાય, તમારે લઈને હું છું. સવારે દંડવત કરે તો બી નેચરાલિટી દેખાય, તમારે લઈને હું છું. થાળમાં બી, કોઈ વાતમાં બી, પ્રસંગમાં બી શાસ્ત્રી મહારાજ આપણું હિત ન કરે. આપણામાં યોગી મહારાજમાં ખાલી ફરક આટલો જ છે. આપણે બોલીએ છીએ અહંતા અને મમતાથી, આપણે જોઈએ છીએ કોઈ રાગથી, આપણે કોઈ ક્રિયા કરીએ છીએ કર્તૃત્વપણાના જાનપણાથી. જે વડીલો છે, વડીલ સંતો છે, વડીલ કાર્યકર્તાઓ છે, પ્રમુખો છે, ખૂબ ધ્યાન રાખવાનું છે. નેચરલ હેવા કરોડો જન્મથી એવા પડી ગયા છીએ. અને એટલે હું વર્ષોથી એક શબ્દ કહું છું, હું સાચો, હું સારો ને હું સમજુ, એમાંથી ખરેખર બહાર નીકળવાનું છે. સાચા કર્મયોગી બનવાનું છે, સાચા ભક્તિયોગી બનવાનું છે.
આપણને ખબર જ નથી કે આપણી કઈ નર્વસ સિસ્ટમ ચોકઅપ છે, આપણને તો કાંઈ ખબર નથી. મોટા પુરુષની જાન બહાર કોઈ ચીજ ના હોય. બાપાના તો રાજકોટનો એક છોકરો રડતો 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 સ્વામી પાસે આવ્યો. ગરીબ હતો, એક જ ટંક ખાઈને ભણ્યો હતો, બેડી ના કાંઈ રહેતો હતો, કપડાં પહેરવાના હતા નહીં, સર્વિસ જતી રહી. રડતો રડતો સ્વામીજીને કહે, સ્વામીજી હવે હું શું ખાઈશ? સ્વામી હસતા હસતા કે ગોંડલ તમારું જ છે ને? સ્વામીજી મને નોકરી ક્યારે મળશે? સ્વામી કે 5-7 દિવસ રોકાવો ને, કથા સાંભળો, આનંદ કરો, દર્શન કરો. ત્રીજો પ્રશ્ન અધીરાઈપણું છે, અધીરાપણું છે. સ્વામીજીએ કહ્યું કે ગોંડલ તમારું જ છે, તો પછીનો જવાબ સ્વામીજી આપવો જોઈએ. પણ એને બિચારાને ખબર નહોતી કે બાપા કોણ છે. મેં તરત જ કહ્યું થોડી વાર પછી કે સ્વામીએ કહ્યું કે ગોંડલ તમારું જ છે, તો પછી તારે બીજું પૂછવાનું હોય નહીં, શાંતિથી તને ગોઠવશે. નોકરીનું શું? તો બાપાએ તરત જ કહ્યું બધાને રોટલા આપે છે, તને નહીં આપે. અક્ષરીએ પ્રતિષ્ઠા કરજે, જેટલા દિવસ રહું તેટલા દિવસ. કેટલા દિવસ રહું? અઠવાડિયું રહું તો સારું. નોકરી નિમિત્તે એવી પ્રાર્થના કરે, એવી પ્રાર્થના કરે, એવી ભક્તિ કરે. મને કે પ્રદક્ષિણા તું ક્યારે કરવા જવું? હું સવારના 4:30 થી 5:30. તારથી ઉઠાય તો તું આવજે. ફરી ક્યારે કરવા જવું? મેં બપોર સ્વામીજીની સાથે 3:30 થી 4:15. મેં બપોરનું રાખો ને? મેં જ્યારે રાખું ત્યાં. સવારે ફાવે તો સવારે, સાંજના ફાવે તો સાંજના. તું જ્યારે ડેરીએ જવું તારે પાર્થ ભજન કરવું બસ. અને ભજન એવું કરવું માથે પડે, હું તમારો છું, બસ સ્વીકારી લેજો. નોકરી માટે ભજન ન કરીશ. આપણને માથે પડતા આવડતું નથી, એટલે કરતા હરતાપણાની સુપ્રીમસી એનું આપણા અહીંયા વિશે દ્રઢતા થતી નથી. એટલે હું 2 પ્રસંગો તમને કહું છું. માથે ખરેખર પડવાનું તારે લઈને હું એક બોલતા આપણે ખરેખર શીખ્યા છીએ. હવે ભજનથી પાકું કરી લેવું છે, પ્રાર્થના કરીને સરળતાથી. આપણે ખરેખર પ્રભુને કરતા હરતા ખરેખર નહીં માનીએ અથવા એ નહીં મનાવે ત્યાં સુધી ભક્તિ ન પ્રગટે. ભક્તિ અહંતાને મમતાથી પહાડનું માખણ જેવું કુનું હૃદય છે, જ્યાં ચિદાકાશ અક્ષર બ્રહ્મ છે. આપણે બધું જ હલનચલન, બોલવું ચાલવું, ઘણી વાર બધા વાતો કરતા હોય, આપણે બોલીએ એવું કરતા બધાનું જાનપણું. સુદાનને કદાચ એની બોડીમાં વાત કરવી હોય તો બહુ મીઠાશથી, કોઈ સ્વીકારે તોય ઠીક, ન સ્વીકારે તોય ઠીક. જેને કે કદાચ એના મંડળમાં, કેનેડા મંડળમાં, ટોરેન્ટોમાં વાત કરવી હોય, જયંતિબેન કિશોરને કદાચ વાત કરી કે આમ વર્તાય તો સારું, સ્વીકારે તો ઠીક, ન સ્વીકારે તો ઠીક. પ્રાદેશિક સંતોએ કોઈ રાજકોટને ત્યાગવલ્લભ સ્વામીના બોડીમાં વાત કરવી જોઈએ, મસ્ટ, કે આપણે આમ કરીએ તો સ્વીકારે તોય ઠીક, ન સ્વીકારે તોય ઠીક. સુદાનને એમ જ છે કે હું સાચું છું, છતાં કેમ નહીં સ્વીકારતા હોય? તો સુદાનને એમ છે જે હું સાચો છું, એ બી સાત્વિકતા બહુ નકામી છે. હે મહારાજ, હું સાચો છું, મને બળ આપજો, મારી ઈચ્છા છે પણ હું કોઈના અભાવમાં ન જાઉં, મારી આત્મીયતામાં ખામી ના આવે, મને ઓરાભાવ ન પ્રગટે, ઊંડે 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 રુચિ ન જાગૃત થાય. એમ કરીને 10-15 મિનિટ 2-3 દિવસ ભજન કરી લેવું જોઈએ, તો પેલું વાક્ય સિદ્ધ થાય. ધોબીએ ધોબી થનાર માટે આ સત્સંગ નથી.
એક શિક્ષક લગાવે ને બીજો શિક્ષક લગાવે, એના માટે આ સત્સંગ નથી. સત્સંગ નથી મીન્સ એ સુખ્યો નહીં થાય. ભગવાન એને સંસારિક સુખ તો આપશે જ, અંતરે સુખી નહીં થાય. આપણે જે મંડ્યા છે મધ્ય 41 એટલે નિર્વિકલ્પ સમાધિનો આનંદ, નિષ્કામતા. સેવા એ જ ભક્તિ, સેવા એ જ આનંદ. સ્વામીજીને જેમ જેમ સેવા મળે તેમ તેમ આનંદ વિભોર હોય. આપણને જેમ જેમ વધુ સેવા મળે તેમ તેમ થાક લાગે. આટલો ફેર છે. કંટાળો આવે, થાકી જઈએ, અરુચિ આવે, મન ન થાય, આનું આજ કરવાનું છે, કંઈક વિચારોમાં જતા રહીએ. બે વાતે અનુભવ કરવાનો છે, બે વાતે. આપણે બધા અંગત સેવકો જે બેઠા છીએ, આપણે જ્યાં છીએ ત્યાંથી કંઈક આગળ જવું છે. જેટલું કરીએ પણ ખુલ્લા દિલથી ભજન કરીએ, પ્રાર્થના ખુલ્લા દિલથી. સરેન્ડર, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન, અથવા with full devotional heart we must pray. હૃદયની પ્રાર્થના ભગવાન સાંભળે. બહુ ઊંચી કક્ષાની વાત કરું છું. આપણે જવું છે, પણ જવું છે. હજુ તો આપણે તો સામાન્ય પ્રસંગે નપાસ થઈએ છીએ. એક સામાન્ય મિલકત વેચવાની અમે નપાસ થઈએ, સામાન્ય વાતચીતમાં નપાસ થઈએ, સામાન્ય બે શબ્દ આપણને કહી જાય નપાસ થઈએ. આપણી કોઈ સાત્વિક વૃત્તિને મહારાજ બહાર કાઢવા માટે કોઈ પ્રસંગ ઊભો કરે તો એ નપાસ કરે. માનસાની સાધુ કે શું બેસી રહ્યો છો, શું જ નહીં પડતી, આ સેવા એટલી બધી છે. તો માનસા તરત જ ઊભા થઈ ગયા. આટલી બધી સેવા કેમને છે ને બેસી રહ્યો છું, ત્યારે મહંસનું વિચારનું બહુ અંગ, મારા કરતાં 1000 ગણું વધારે. એક જ મુનિ બાવા, બસ એનો તાલ, એની લગ્ની, એક જ વિચારમાં એનું બળ ને એનું ગમતું. બસ એને 100 વખત સાંભળ્યું છે મારે રૂબરૂમાં. અમે જ્યારે ફરતા ત્યારે શું બેસી રહ્યું, આટલું બધું સેવા પીરસવાનું છે, સાફ સફાઈ કરવાનું છે, આ છે તે છે, પાણી ભરવાનું છે, બધું જ. રંચ માત્ર હૃદયની છે, હરખ સુખ નહીં. ગમે તેવા શબ્દથી સાંભળવામાં આવે, ગમે તે રીતે. અને મહાત્માઓ તેવા કડીફાડ શબ્દો ઘણી વખત કાઢતા, કોઈ જાતના સ્પંદનો ના થાય, કોઈ જાતના. કારણ એટલું જ હતું, રાજી કરવાતા. કારણ એટલું જ હતું, માનસાઈ ખરેખર માનતા હતા કે આપણને રાજી કરવાનો ફોર્સ આપે છે. કારણ એટલું જ હતું, પ્રભુ હિતકારી છે, કારણ એટલું જ હતું, દુશ્મન નથી, કારણ એટલું જ હતું, કરતા હરતા તું છો. મહાન સ્વામીજીને એક જણાએ પૂછ્યું, એક જ લીટીમાં જવાબ આપો, સર્વે ગુણ પ્રાપ્ત કરવા હોય તો એક જ લીટીમાં. મહાન સ્વામી આટલું જ કહી દીધું, ભગવાનને જે દિવસે કરતા હરતા માનશો તે દિવસે ભગવાન તમને સર્વે ગુણ આપી દેશે. બહુ સર્વોપરી વાત થઈ ગઈ. જે દિવસે કરતા અને હરતા માનશો, બધા ગુણ ઓટોમેટિક. અને એટલે હું સમજાવું છું, જેમ જેમ કરતા હરતા માનતા જઈશું તેમ તેમ ભક્તિ પ્રગટશે. અને જેમ જેમ ભક્તિ પ્રગટશે તેમ તેમ સેવાનો આનંદ જુદો હશે, સંબંધનો આનંદ જુદો હશે, આપણો ઉઠાવ જુદો હશે, આપણું મુખારબિન જુદું હશે. આપણે આ થોડું શીખી લેવાનું છે. મને આ સંતોષ સવારના પરમાં પેલું ગાય મને બહુ ગમે, અક્ષરધામના અધિપતિ. કોઈ બનાવ્યું છે સ્વામીએ. નર્યા રાગ ભાવ દાસત્વની પ્રાર્થના સ્વરૂપે એટલી સુંદર પ્રાર્થના છે, એટલી સુંદર પ્રાર્થના છે. ક્યાં તું અને ક્યાં હું. બીજા કીર્તનમાં છે દ્રષ્ટા તું, વક્તા તું, કેટલું બધું ફાઇન બનાવ્યું છે. શ્રોતા તું, આટલું જ બોલ્યા કરવાનું છે. આપણે તો નહીં જેવો સામાન્ય પ્રસંગ હોય ને આપણું અહમ ગવાય, આપણે છંછેડાઈ જઈએ છીએ. ભલે તમે છંછેડાવો, ભલે તમને દુઃખ થાય, ભલે તમને બુલેટ વાગી,
ભલે તમને ગમ્યું ન ગમ્યું, ભલે તમે આંદોલિત થયા, તમારા મનબુદ્ધિ અભાવ લીધો, નો પ્રોબ્લેમ, પણ તમને એટલી તો સૂઝ પડવી જોઈએ કે મારે ભજન કરવું જોઈએ. 20 લાખ ઘેટાઓની વચ્ચે યોગી મહારાજ જીવી ગયા. જાનવરો જડતા જેવા માણસોની વચ્ચે એમાં કેવા ગુરુ ધારણ કર્યા. વિજ્ઞાન સ્વામી રજોગુણ તમોગુણનો અવતાર અને નિર્ગુણ સ્વામી સાત્વિકતાનો અવતાર. અને બંનેની કસનીમાં એ પુરુષે ઓહો એ સ્વીકાર કરે, એની વાણીનો સ્વીકાર. 4 દિવસના ઉજાગરા પછીનો લીંબુનો શરબત મળ્યો હોય ને કેવો આનંદ થાય. 4 દિવસના ઉપવાસ પછી અને આપણને એક ધારો લીંબુનો શરબત મળ્યો હોય, એની હરેક વાણીએ, હરેક ઉપેક્ષાએ, હરેક હલનચલન ગુરુજીની આંખ પ્રમાણે, એની ગરમીવાળી આંખ, એનું બધું જ, એનું રૂવાડું ગરમ ગરમ, એનું ફેસ જ વિજ્ઞાન સમનું એવું હતું કે જ્યાં કોઈ મીઠાશ જ નહોતી. ફેસ બી મીઠાશ વગરનો, આંખ બી ગરમ, હાથ બી બધું જ, હલનચલન વાણી બી એવી. 18.5 વર્ષ એક જ વિચારમાં હતા. શાસ્ત્રી મહારાજ રાજી થાય છે ને બસ. શાસ્ત્રી મહારાજે મને સેવા આપી છે, મારે કરવાની છે. શાસ્ત્રી મહારાજની સેવા વિજ્ઞાન સ્વામી મારફત થઈ રહી છે. આપણી એ કક્ષા નથી, સ્થિતિ નથી, મને ખબર છે. પણ આપણને જ્યારે અહીં બુલેટ વાગે ત્યારે પોતાનો દોષ જોઈને ભજન કરજો. તમે સાચા છો પણ તમને બુલેટ વાગે છે, ભજન કરજો બસ, બચાવ નહીં કરતા. તમે સાચા છો ને તમારું કોઈ અપમાન કરે છે, તમે સાચા છો ને તમારી કોઈ વાત સાંભળતો નથી, તમે સાચા છો ને તમારી ઉપેક્ષા થાય છે, તમે સાચા છો ને બીજા તમારી વાતો કરે છે, તમે સાચા છો અને તમારા તરફના બધાના ભાવો બદલાય છે. રાત્રે ભજન જ કરવાનું. એ મહારાજ હું તારો જ રહું એવું કરજો, આપજો એમ કરીને ધૂન કરી લેવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કાલ સાંજે આપણે આ સાકાર બ્રહ્મનો પ્રાગટ્ય દિન છે, પરમ દિવસે ધૂનનું શીખવાડવાનો છે. સ્વામિનારાયણ 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 ધૂનનું આપણે પરમ દિવસે મને યાદ કરાવજો. પછી ક્લોઝિંગ કરું છું, પછી ખાનગીઓ શરૂ કરી દઈશ. મને ખબર પડી કે સુદાન ગોવા પહોંચી ગયો છે, એટલે મેં પૂછ્યું કે ગોવાથી ક્યારે આવવાના છે? અશોકભાઈ કે ગયા જ નહીં. હું ક્યાં છે? તો કે પટેલ સાહેબની ઘેર. હું કહી 2-3 જણને બોલાવો. લંડનમાં જઈને કેમનું વર્તવાનું આપણને ખ્યાલ તો આવે. લંડનમાં જઈને આપણે કેવી રીતે વર્તવાનું, જેમ જેમ સ્વીકાર કરતા જઈએ તેમ તેમ હૃદયાકાશને ભગવાનની મૂર્તિ કંડારાતી જાય છે. વર્ષો પહેલાં, 5, 6, 7 વર્ષ પહેલાં અહીંયા નાના સંતોએ, અહીંયા બધા વડીલ સંતોને આ જ્ઞાનયજ્ઞ હાલમાં બેસાડીને ધામધૂમથી આનંદ સભર રહીએ, ધૂન ભજનથી, ફટાકડાથી બહુ સારી રીતે સન્માન કરીને, સ્વાગત કરીને, એટલા ભાવથી જમાડેલા. એ દિવસો મને હજુ યાદ છે. નાના સંતોએ, વડીલ સંતોનું બહુ સન્માન કર્યું હતું. પ્રશ્ન એટલો જ છે કે આપણી બુદ્ધિ નકામી છે. સંબંધ એ સ્વીકાર. કેટલા બધા આપણે પિસ્તલ છપાઈને મારી નાખી, કેટલું પતાકા બધું બાંધી દીધું હતું. સંબંધ એ જ સ્વીકાર. પણ ન થયું ભજન, ન થયો સ્વાધ્યાય, ન ગુનાતીત પુરુષોના પ્રસંગમાં ડૂબ્યા, ન એ પ્રમાણે જીવાય તે માટે બળ માગ્યું. તમે એના હશો જ બધું જ તમારું ગોઠવશે જ. વડીલ સંતે કંઈક ક્રિયા કરીને આપણને ન ગમે એટલે પછી જય સ્વામિનારાયણ, સંબંધે સ્વીકાર પૂરો થઈ ગયો. વડીલ સંતે કંઈક ક્રિયા કરી, કંઈક બોલ્યા, ને એમનું હલનચલન ન ગમ્યું. વડીલ સંતે કોઈના ઘરનું એઠું ખાઈ નાખ્યું. વડીલ કોઈની સાથે વાતો કરીને તમને ન ગમી,
વડીલ સંતે કદાચ ઉપેક્ષા કરી, વડીલ સંતે કદાચ ઉતાવળ કરી, વડીલ સંતોએ કદાચ એકની વાત બીજાને કરી, અને નાના સંતોએ બધું જોયું ને નોંધ્યું. તે વખતે નાના સંતની આટલી જ ફરજ હતી, ભજન સ્વાધ્યાય, સ્વાધ્યાય ને ભજન, પછી મુલાયમ હૃદય, પછી ભક્તિ કરીને સેવા થાય, પછી સેવાની ભાવના પ્રભુ જ બદલી નાખે. વડીલનો મહિમા અંતરમાં પ્રભુ જ સમજાવે, તમારું હલનચલન બદલાઈ જાય. કદાચ અભાવ ગુણ આવ્યો હોય, ન જતો હોય તો ખુલ્લા દિલની વાત તો કરી શકાય જ, કાહું કાકોઠાય સાંઈ સાથે. પણ જે આંટી છે એક, અરુચિ છે બે, ઊંડે 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 કોઈક ઓરાભાવ છે, એ સ્વાધ્યાય ને ભજન સિવાય ન નીકળે. યોગી મહારાજે 20 લાખનું પુણ્ય લઈને વયા ગયા, બસ એમને સાધુ કહેવાય. 20 લાખની સેવા કરી, 20 લાખને સ્વીકાર્યા, 20 લાખના પ્રભુના ભાવથી દર્શન કર્યા, 20 લાખનું સહન કર્યું, 20 લાખનું ગમાડ્યું, 20 લાખનું પોતાનું માન્યો, અને 20 લાખની સેવા લઈને એમનું બધાનું પુણ્ય લઈને જતા રહ્યા. કેવું ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ, કલ્પનાતીત. અને વિરક્ષમે 2 વાતો કરી. હું નહોતો કહેવાનો, પણ એ સાધુ બહુ સારો, એટલે મેં જાણી જોઈને પ્રસંગ કહેલો નહીં. રસૂલ મને કહે કે 10 રડતો રડતો આપણે 10 સારામાં સારી લૂમો કાપી ગયા. એને બિચારે ચિઠ્ઠી લખી, રિયલ સાધક છે. વિરક્ષમાં સાધના દેખાય, કોઈક સૂઝ દેખાય. જેટલું સત્સંગમાં જેને સત્સંગ કરવો છે, એનું જેટલું ઓછું બોલાય એટલું બહુ સારું છે. એનો અર્થ એવો નહીં કે ગોષ્ઠી નહીં કરવી જોઈએ, બાકીનું બધું જેટલું ઓછું બોલાય એટલું બહુ સારું છે. 2 દિવસથી આપણે અહીંયા છીએ ત્યારથી આપણે નક્કી જ કરવું જોઈએ, યોગ્ય જ આ મંદિરની બહાર જવું જ નથી. ખપ પૂરતું સાથી મિત્ર કે સાથી સેવક, ખપ પૂરતું જ બસ. પછી મારી દુનિયામાં જ મારે રહેવું જોઈએ, મારી સેવામાં જ રહેવું જોઈએ, મારા ભજનમાં જ રહેવું જોઈએ. નિર્ગુણ સ્વામીજી જ્ઞાનજી સ્વામી મળવાની જરૂર, જ્ઞાનજી સ્વામીજી ત્યાગુણ સ્વામી મળવાની જરૂર નથી. અમને તો નહીં જ, અહીંયાથી એમને બહાર નીકળવું જ નથી. જ્યારે શિબિર 2-3 દિવસ હું અહીંયા કરું ત્યારે તમારે બહુ ધ્યાન રાખવાનું, કોઈની સાથે ક્યારેય વાતો નહીં કરવાની. ખપ પૂરતું લાવો, કરી લાવો, એ તો કહેવું પડે. રોટલી ફરી લાવો, એ તો કહેવું પડે. પછી પાણી પીને ઉપર જય સ્વામિનારાયણ. પણ બીજાને કહેવાની જરૂર નથી, ગઈકાલના જેવી દાર જે બની નહીં એ કહેવાની જરૂર નથી. આજે બરોબર વ્યવસ્થા જળવાઈ નહીં, દરરોજ વ્યવસ્થિત ટાઈમે મળતું હતું, સારું આજે મળ્યું નહીં, માગવું પડ્યું. ઓછું જોવાનું છે. ગુણાનંદ સાહેબ વાતમાં લખ્યું, વિષયના માર્ગે આંધળા થવું, બહેરા થવું, લૂલા થવું. એ કોઈ લીટી લખી છે? એટલી જ લીટી પર ફરી 2 કલાક સમજાવે છે તમને. હવે કંઈ સમજાવવા જેવું રહ્યું જ નથી. મધ્ય 41 તો ઘણું સરસ થઈ ગયું. અને પછીની શિબિરમાં આપણે 5-7 દિવસમાં મારે સમજાવવું છે. છેલ્લાનું 5, પ્રથમ 9, મધ્ય 50. અને ધીમે 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 અમને તો સેવા જ કરતાં શીખવાડવું છે. અમને તો ભજન જ. રસૂલે કહ્યું, પેલો બિચારો આવ્યો, હું સવારના પેલો ચા પીતો હતો, ખેતરમાંથી આવ્યો છે, આવીને શરૂ કરી દીધું. મેં કહે 10 લૂમ કોઈ કાપીને જતું રહ્યો. મેં કહું ના હોય, એટલે આપણું કોઈ કાપે નહીં. કાપી ગયું શું? મેં કહું ન કાપી લ્યા. મને કે ખેતરમાં ચાલો. તો હું સોખડાવવાનો હતો, એને બધા ખેતરમાં ગયો. મારા મને ચાલો દાજીને દાસને બધાને મળી આવું. આ દાસે મારી બહુ સેવા કરેલી. દાસ બંગલામાં રહે છે તે. એમણે એક આજ્ઞા યોગી મહારાજને ન પાડી. મેં બહુ સમજાવ્યા દાસને. એટલો હુંહાટો હતો, એટલો દેખાવ હતો, એટલું પટલઈ હતી.
એટલું પ્રદર્શન હતું. તે જમાનામાં એની ડબલ ગોળો બાસ્કી ચાઇનીનો એનો જબ્બો, એના બૂટ ચાલે એટલે ગાયકવાનો છોકરો શું ચાલે. છોકરામાં એક બજારમાંથી બહાર નીકળે, મારો પગથિયાં ચડે એટલે જેનો બાદશાહ ના હોય. દાસની અત્યારે કેવી કરુણ હાલત છે, જોઈ લો તમે ઘરે. છતાંય બચાવવા માટે મેં તો દાસને બહુ પ્રયત્ન કર્યો. દાસ એમની ઘરે જઈને 2 વખત મેં દાસને કહ્યું, મેં કહું દાસ બધું જ બોલજો, આ લોકોનું બીજાનો અભાવ, જે હરિભક્તોએ યોગીમાની સેવા કરી છે, જે હરિભક્તો યોગીમાના દર્શન કર્યા છે, એનું નહીં બોલવાનું. કારણ કે ડામીસ છે, નહીં બોલવાનું. પણ બહુ અઘરું છે. અહીંયા એક પારાયણ હતું, વાત બહુ સાંભળવા જેવી છે. દાસ જે કંઈ કરે તો એની સાથે હું બાપા સાથે પૂછવામાં હું હવે જ બાપાએ કહ્યું આપણે પારાયણ કરવું છે. દાસ કંઈ ધુમાડા બંધ કરવા છે. યોગી મહારાજ 1 દિવસ ધુમાડો બંધ કરજો. દાસ કે 7 દિવસ ધુમાડા બંધ કરવા છે. દાસ ન થાય, આ ડોહલો કે એટલું જ કરવાનું, 1 જ દિવસ ધુમાડો બંધ કરવાનો, નહીં તો આપણા ધુમાડા નીકળી જાય. મેં બહુ સમજાવ્યા. એટલા બધા કેમ્પમાં ફરે, એટલા બધા કેમ્પમાં દેખાડી દેવું છે બસ. આ લોકો 105 મણ લોટનો લાડુ જગાજી મહારાજ મારા બનાવ્યો. મહેશ્વર સ્વામી ચરણાવિંદના જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી તે વખતે આપણે તો જે કાર થવો જોઈએ. અને મને કે સ્વામીને કહી દે બધા સંતો આવવા જોઈએ, આમને તેમને. 51 સંતોનું પહેલામાં પહેલું શોભાયાત્રા યોગી અહીંયા સુખરાની ધરતી પર નીકળેલી. હા, 51 સંતો જે પહેલાં બનાવ્યા, બીજા કોઈ તો હતું જ નહીં, માર જ ખાલી હતો. ઘણા તો વિચારે કેટલા ટકા છે, જોઈએ છીએ. આવા છછુંદરા થયા છે, કેટલું ટકશે. અમને બધા અર્ધન તો છછુંદરા જ માને. છછુંદરા આ કેટલા ટકશે, ક્યારે જતા રહેશે. એક સાધુ સંતોને દીક્ષા આપ્યા પછી એટલે મેં ધીમે ધીમે વાત કરી સંતને, હાશ બાપાનો સંકલ્પ આજે પૂરો થયો. મને આનંદ એ હતો કે કામ થયા ને પૂરા, બસ મને બહુ આનંદ હતો. એટલો બધો આનંદ હતો, હાશ બાપાનો સંકલ્પ પૂરો થયો. ત્યારે એક સાધુ, બહુ વડીલ સાધુ એકદમ બોલી ઉઠ્યા. 2 મિનિટ તો મારી આંખ સામે જોઈ રહ્યા. મને કે તમે શું કહ્યું? મેં કહું 3 વર્ષથી 57થી 2 બાપા દાખલો કરતા હતા. મારે 51 બનાવવા છે, 51 બનાવવા છે. આજે 61માં પૂરા થયા. પછી મને ધીમે રહીને કે પૂરા તો થયા, પણ સ્વામીને ધીમે રહીને પૂછી લેજે વર્ષમાં કેટલા જવાના છે, કેટલા રહેવાના છે. ટોપ સાધુ કે ટોપ સાધુ. યોગી મહારાજની આવી કિંમત હતી. એટલે 51 જતા રહે, પણ આ બધા હાથો પાડી એ હુજ નહોતી. એક વાર તો મર્દાંગીનો ખેલ ખેલ્યો. યોગી મહારાજને એક સામાન્ય ડીએસપી જેવા, કલેક્ટર જેવા સામાન્ય વડીલ, સામાન્ય ખાનદાન સાધુ, સામાન્ય મોટા સાધુ, પોતા કરતાં કંઈક બુદ્ધિશાળી વધારે છે એવા, એવું બી ભાગ્યે જ જાણનારા 5-50 જણા હશે. બહુ અઘરું છે. તું સદાદિ એ સાકાર સ્વરૂપ છે એવું સેવન કરનારા તો 4-5 હતા, કોઈને ખબર જ નહોતી. મનુષ્યભાવ બહુ બુરી ચીજ છે. પેલો પ્રસંગ કહી દો. કેટલી મિનિટ બાકી છે? નહીં, 1 કલાક નહીં થયો, હજુ 10 મિનિટ બાકી. ધૈર્ય. અરે મેં હું 7 ઉપર 10 આવ્યો છું. એટલે 2 પ્રસંગ આવી જાય ને. રસુલ મિયા કે ખેતરમાં આવવું પડે, હું હિંડન નવરો જ છું.
હા, દાસનો પ્રસંગ કહી દેવો તો પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો એ છે. સ્વામીજી આટલા નાતા હતા કુવા ઉપર. દાસને કે બોલાવો દાસને. કેટલા ડબ્બા ઘી વાપરવાનું છે? દાસ એકદમ ફાંકામાં કહી દીધું, આનંદની ડેરીનું ઘી 125 ડબ્બા. સ્વામી કે છેલ્લે દાડે 10 ડબ્બા ઘી વાપરજો. સ્વામી કે ના 100 વાપરવા છે. સ્વામી કે છેલ્લે દાડે આપણે 15 ડબ્બા ઘી વાપરો. તો સ્વામી પેલા કે 80 વાપરવા છે. સ્વામી કે છેલ્લે દાડે 25 ડબ્બા ઘી વાપરો. સ્વામી કે 60, પેલા દાસ કે 60 વાપરવા છે. અને તારની જે આમનું જે પાસું હતું પોઝિટિવ, અને કોક એની દ્રષ્ટિ પડી ગઈ યોગી મહારાજને એના કેટલા જન્મોના કસાર કાઢવાની હશે, ઉદ્દામવાદી સાત્વિક નેચર પટલઈનો, આમ ગાડી રિવર્સ સ્વામીએ કરી નાખી. પછી જમીનનો ચેપ્ટર આવ્યો. તાર સ્વામીએ કહ્યું કે દેવ કરીને નહીં લેતા, જરાય દેવું કરીને નહીં લેતા. તો કે સાનુકૂળતા થાય એવી છે. સ્વામી કે દેવું કરીને નહીં કરતા. ખૂબ અઘરું છે. મેં દાસને કહ્યું, દાસ 25 ડબ્બા નહીં, આપણે 10 નહીં, 15 વાપરો. મને કે ફરી યોગી મહારાજ થોડા આવવાના છે, મળવાના છે. મેં કહું એની આજ્ઞા એ જ આવ્યા કહેવાય. બહુ સમજાવેલા, બહુ સ્પેશિયલ સમજાવવા. સોખા આંસુથી સોખડા આવતો હતો આના માટે જ. મેં કહું આ દાસ તોફાને ન ચડે, વાહ વાહ કરવા, વાહ 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 નથી આપણે કરાવી. દુનિયામાં કોઈનું સર્ટિફિકેટ લેવા જેવું છે નહીં. અને દુનિયામાં જે વ્યક્તિ સર્ટિફિકેટ બીજાની અપેક્ષા રાખશે એ પ્રભુનું સર્ટિફિકેટ લઈ શકશે નહીં. અને ઉપરથી પ્રભુનો માર ખાવો પડે લેવા દેવા વગર. ખભાએ ભાગી જાય ને કેડોએ ભાગી જાય. બહુ સમજાવેલા દાસને. પછી રસૂલને કહ્યું, હું દાસને મળીને આવું છું, સાંજના આપણે જઈએ. પછી દાસને મળ્યા સમજાવ્યા. હું દાસ આટલું સીધું, આટલા જ વાપરવાના, મહેમાનને જમાડવાના, 1.5 ભાગના સત્સંગને જમાડવાના, જે આવે એને જમાડવાના, બીજા કોઈને જમાડવાના નહીં, સંકલ્પ કરવાનો નહીં. મને કે ગામ ધુમાડો 1 દિવસ તો કરવા દે. મેં કહું આટલામાં ધુમાડો થઈ જશે. મેં કહું ચાલો સ્વામીને પૂછી આવીએ. સ્વામીને પૂછવા ગયા બોચાસન. સ્વામી છેલ્લે દાડે ગામ જમાડીએ. છેલ્લે દાડે ગામ જમાડજો, પણ ડબ્બા 15 વાપરજો. તો દાસ કે 15 ડબ્બામાં ન થાય. સ્વામી કે શાસ્ત્રીમાં જ બધું પૂરું કરે. સ્વામી યોગી મહારાજ એટલું બધું બોલ્યા, પાણીના ડબ્બાનું ઘી થાય, પણ 15 ડબ્બાથી વધારે વાપરશો નહીં. એટલું દાસને સમજાવેલા, એટલા દાસને સમજાવેલા. મારું મશીન ગરમ. યોગી મહારાજ તો મા જેવા સાધુ. એ તો એકવાર તમને સટલાઇટ ધરે, પછી તો જય સ્વામિનારાયણ. તમે તમારી રીતે. જમીન માટે બી દાસને કહી દીધેલું બહુ સ્પષ્ટપણે કે તમે કોઈના પાસેથી પૈસો લઈને, વ્યાજે પૈસો લઈને કાંઈ નહીં કરતા. ખૂબ અઘરું છે. પછી સાંજે એમ ખેતરમાં ગયા. એટલે મેં પેલાને કહ્યું, 2-3 દિવસથી કોઈ કેળા વાળ્યા છે. મેં કહું આજનું વારેલું નથી, રાતનું વારેલું નથી. મેં કહું રાતનું વારેલું હોય ને પાણી હોય, ધરતી તો ભીની નથી. મેં કહું 2-3 દિવસ થઈ ગયા છે, તું ઊંઘતો તો દરરોજ તારા ખેતરમાં આવવું જોઈએ ને. તો કે લગ્નમાં ગયો હતો. મેં કહું તારે મને કહેવું જોઈએ, હું આવત. આપણે નવરા જ છીએ ને ખેતરમાં એકવાર આપણે આવીએ. ખેતરનો કોઈ ધની ના હોય તો બધા ધની તો બધા થવા બેઠા જ છે. તાર જ્યારે ભગવાન જ ધની ન થતા હોય તો બધા ભગવાન અમે બધાને ધની થવું જ છે. આપણે દુઃખી આત્માઓ છે. કારણ એટલું છે, આપણે પ્રભુની સત્તા લઈ લઈએ છીએ, પ્રભુનો હવાલો લઈ લઈએ છીએ. આપણને ખબર જ પડતી નથી ટાઈમે શું. એ બધા રસૂલિયાને કહ્યું, રસૂલ મેં કહું હા ભર, જે થયું તે આપણે આટલું પાકું રાખવાનું. હું જ્યારે અવતાર ધૂન કરવાની, તું જ્યારે અવતાર ધૂન કરજે. પણ આપણા હવે 10 ભલે ઘોડ ગયા, જે થયું તે. પણ આપણને ખોટ મહારાજ નહીં જવા દે. તો રસૂલિયો ક્યાફમાં બોલ્યો, 1500 મન થવા જોઈએ. હા કે ના? મેં કહું 1500 મનથી વધારે થાય
એની સિવાય ગોંડલ આપી દેવાની તો પાછો ચૂમાઈ ગયો, એના બાપનું ખેતર હોય એમ. બહુ ભગવાનને છેતરવામાં આપણે એટલા બધા હોશિયાર માણસો, એટલા બધા 1750 મણ કેરા થયા. મેં કહું 250 મણ કેરા જે એક્સ્ટ્રા થયા અને 1500 મણ જે કેરા એના 10મો ભાગ કાઢી અને આપણે ગોંડલ તું આપવા જાય, આટલું બધું પૈસા પવાતું છે. સ્વામી તો ત્યાં બધું બહુ છે. હિન્દુસ્તાન છે આ દુઃખી દેશ. આપણે તો શું, ભગવાન તમારું શું સાંભળે ને શું તમારું કરે. ખારું ડાલડા જેવું તમારું મન. તમારી ગાડીઓ રોડ પર જ ચાલે ને, સાલી રોડથી નીચે જ ખીણમાં પાટા પર ચાલવું જોઈએ. પછી એક્સિડન્ટ થાય ત્યાં તમે ચાલો. રોડ પર એવું સરસ ચાલવું છે, ફૂટપાથ પર ટકરામણ થાય તેવી રીતે તમે ચાલો. ગામડામાં કંઈક રોડ પર ચાલવું છે, તારા ખાડામાં ચાલો, બાવરિયાના કોટા ભેગા અંદર ચાલો. એવી કરુણ હાલત છે સાધના માર્ગમાં આપણે બધાની. ખૂબ ધ્યાન રાખજો. હું તમને આ 2 દિવસથી એટલા માટે મંડ્યો છું, મારે તમારી પાસે કોઈ પણ ભોગે 30 મિનિટનું શાંતિવાળું ભજન જોઈએ છે. આ કથા પાછળનો હેતુ આટલો છે. તમે જ્યારે ભજન કરવા બેસો ત્યારે તમે 30 મિનિટ શાંતિથી ભજન કરી શકો બસ. અને તમે તો ભજન કરી શકશો કે તમે જો મધ્યના 41 પ્રમાણે સહસ્ત્રથી સેવા કરવાની તમારા આત્માનું જો રુચિ હશે તો. બાકી તમે નહીં કરી શકો. મધ્યના 41 પ્રમાણે સેવા કરવાની ખરેખરી રુચિ હશે. હું મારા પ્રદેશમાં ગયો, થોડું ખાજો પણ 5 મિનિટ તો સંભાળજો. ખાતા ખાતા સંભાળજો. બોચાસનની એ રૂમમાં યોગી મહારાજ પેલો દીકરો આમ દિલથી પ્રાર્થના કરે, આ ભૂલ થઈ ગઈ, તે સ્થાનમાં ભૂલ થઈ ગઈ, ન થવી જોઈએ, એટલું બધું દિલથી પ્રાર્થના કરે. ત્યારે સ્વામીજી કહે, અહીંયા બાલમુકુંદ સ્વામી રોકાવાના છે, દરરોજ સમાગમ કરવા આવજે. આવીશ? તો કે હા, હું આફ્રિકા જાઉં છું. આવીશ? સ્વામી ચોક્કસ આવીશ. પછી સ્વામી બીજી નિયમ આપ્યો, પ્રદક્ષિણા મહારાવતીની 30 દરરોજ કરશે. મેં કોઈ અનાવતીની કરવા દો, કરવાની તો બાપા મેં કોઈ એને છે. સ્વામી કે મારે તો એવું જ કહેવું પડે ને, મહારાવતીની કરવાની. 30 મિનિટ આખા બોચાસન મંદિરની 30 ઉપર, જ્યાં આપણે ઉપર ફરીએ તેમ પ્રદક્ષિણા કરજે 30. મેં કહું 30 મિનિટ ભજન કરજે, પ્રાર્થના કરજે. અને બાલમુકુંદ સ્વામીની સાથે દરરોજ અડધો કલાક, પોણો કલાક બેસજે. બાપા કે આટલી જ આજ્ઞા પાડજે. પેલો એવો દિલથી રડીને ભજન પ્રદક્ષિણા કરે. અને પ્રદક્ષિણા કરતી વખતે કોઈની સાથે બોલવા નહીં, આવે કે જાય જય સ્વામિનારાયણ મંડી પડ્યો. પણ 30 જ મિનિટનું ભજન, પોણો કલાક 40-50 મિનિટ બાલમુકુંદ સ્વામી સાથે રાત્રે બેસે, ધૂન કરે. સ્વામીજી આવ્યા 6 મહિના પછી ભેટી પડ્યા. બસ શું સાધન કર્યું એને, બધું જ પાપ માફ. હવે આ રાગ નડશે નહીં. આજની ઘડી, કાલનો દિવસ, નહીં એને જીવનમાં સપન દોષ, નહીં એને કોઈનો ભૂડો ઘાટ, નહીં એની વૃત્તિ બીજે, નહીં એના આંખ બીજે, નહીં એના કાન બીજે. પણ બાપા એને સુખ્યો કરી દીધો. પણ ભજન કરતા જ્યારે એ ભજન કરે ત્યારે એને આનંદ થતો હતો. હા, સ્વામીએ કહ્યું છે ને હું સુખી થઈ જઈશ ને, સ્વામીએ કહ્યું છે ને. અંતરથી કરેલી પ્રાર્થના. મેં તમને હમણાં જ કહ્યું કે તમે 30 મિનિટ એક ધાર્યું શાંતિથી નિર્વિકલ્પને, નિર્વિચારપણે ભજન કરી શકો. અથવા વિચાર આવ્યો તો એને છોડીને તરત જ ડૂબી જાઓ ભગવાનની મૂર્તિમાં. આપણે 30 જ મિનિટ ભજન કરવું છે. પણ એ 30 મિનિટ ભજન નથી થતું, એનું કારણ એ છે બહુ પસારા મત કરો. करने स्वरूप की आस, बहुत पसारा जिसने किया
ઓહી ગયે ચલે ગયે નિરાશ. આપણે 30 મિનિટ બી ભજન નથી કરતા. એનું કારણ બધા ઘણા પસારા કરી નાખ્યા છે. એ અંગેની કાલે સાંજે થોડી વાત કરી લઈશું. પછી આપણે ચેપ્ટર બદલીશું. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કેશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌનાય ચરણારવિંદમાં એક જ પ્રાર્થના, આપણે સેવા કરવી છે. આપણે દીકરા થવું છે. ચારેય પ્રકારના ભાવથી દીકરા થવું છે. અહોભાવે સેવા કરવી છે. પોતાના જ આત્માને સુખી કરવા માટે જ સેવા કરવી છે. પોતાના જ આત્માને સુખી કરવા માટે જ કથા કરવી છે. પોતાના જ આત્માના સુખી કરવા માટે જ કથા સાંભળવી છે. પોતાના જ આત્માને સુખી કરવા માટે જ હળીમળીને જીવવું છે. પોતાના જ આત્માને સુખી કરવા માટે સભામાં જવું છે, પ્રાર્થના કરવી છે, ડેરીએ જવું છે, સવારના પરમાં આરતી. પોતાના જ. કોઈ જાય કે ન જાય, આવે કે ન આવે, કોઈ તમારી સાથે બોલે કે ન બોલે, દુનિયા બોલે કે ન બોલે, એને બોલતા શીખવાડો. ભગવાન બોલવા જોઈએ. દુનિયા બોલે કે ન બોલે, દુનિયા હેત કરે કે ન કરે, દુનિયા સર્ટિફિકેટ આપે કે ન કરે, આપણે એમનું સર્ટિફિકેટ જોઈએ છે. આપણે એની હેતને સર્વાનીનો આનંદ માનવો છે. જગત માને કે ન માને, વડોદરાવાળા માને કે ન માને, રાજકોટનો પ્રદેશ, ગુણાતીત બને નિર્ગુણ પ્રદેશવાળા માને કે ન માને, આપણે આનંદમાં રહેવું છે ને આપણે આનંદને પ્રાપ્ત કરવો છે. અને આનંદનું ઓરિજિનલ મૂળભૂત એક જ સોર્સ છે, સરસ એક સહજ આનંદ રસ. નામ કેવું ધારણ કર્યું છે, સહજ આનંદ. બહુ સહેલી વાત છે, છતાં થોડી રુચિ રાખવાની છે, ખટકો રાખવાનો છે. વિવિધ પ્રકારે સેવા કરવાનું મેં થોડી વાતો કરી. કાલ સવારે આપણે થોડા જણ પહોંચીશું. 25થી સંતો સવારના પરમાં પોષી પૂનમના સમયે વિદ્યાનગર, 25-30 બહેનો વિદ્યાનગર, ફોરેનથી આવેલા થોડા મહેમાન, એ 25થી 100 જણાએ આપણે કાલ સવારે વિદ્યાનગર જવાનું છે. પોષી પૂનમ સાહેબને બધા કેટલા સરસ. હમણાં સાહેબ શિબિર લઈને જાય, 60 જણને લઈને જાય છે નર્મદા કિનારા ઉપર. 3 દિવસ બધાને મૌનમાં જ રાખવાના છે. મૌન, પોતાના આત્મા સાથે વાતો. 60 વિપશ્યની સાધના કર્યા પછી દરેકને ખૂબ ફાયદો થયો મૌનથી. અત્યારે બી દર અઠવાડિયે એકવાર મૌનમાં વારાફરતી બધા ત્યાં રહે. મોસ્ટ સિન્સિયર એની ડ્યુટીમાં બધા યુવકો ટાઈમસર, મોસ્ટ રેગ્યુલરિટી, સિન્સિયરિટી તમે ખરેખર જોવા જજો. સમયમાં નહીં, સિન્સિયર. તમારી જેટલી સિન્સિયરિટી તેટલો જ તમારો સંબંધ. જેટલી તમારામાં સિન્સિયરિટી એટલી તમારામાં ભક્તિનું પ્રકટીકરણ. મન બુદ્ધિને બાજુમાં રાખો. એના તંત્રને જોશો જ નહીં, એના રાગના એના વિચારો તરફ જોશો નહીં, એનો બધો કચરો જોશો નહીં. એનું કામ એ કરે. આઈ મસ્ટ બી સિન્સિયર ટુ માય માસ્ટર ઓનલી હિમ એન્ડ હિમ, નોટ માય માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્ટ. મારે મનને રાજી નથી કરવું, મારે બુદ્ધિને રાજી નથી કરવું, મારા માનના ઈગોના દેવતાને રાજી નથી કરવું. મારે તને રાજી કરવા છે, ભગવતીને રાજી કરવા છે, મારા પાદિક સંતને રાજી કરવા છે, મારા વડીલને રાજી કરવા છે, મારા રૂમના લીડરને રાજી કરવા છે. આપણી આ સાધના છે. કેટલી સહેલી સાધના છે, ખૂબ સરસ છે. આપણે બધાએ વિચારવાનું છે. જરાય ગભરાશો નહીં. મારી થોડી વાતો તમને બહુ ઊંચી પડતી હોય, કોઈ ચિંતા કરવાની નથી. વાતોને સમજવા પ્રયત્ન કરજો. બસ વાતને સમજવા પ્રયત્ન કરજો. જેના દેશકાળ હશે, 3 રીતે દેશકાળ મૂકે. એક અભામણ અટાજ માર્યા કરતો હોય, બીજું વડીલોનો ભાર ન હોય, મર્યાદા ન હોય, ત્રીજું એને રાગ બનાવવા માટે. દેશકાળ જેવો શબ્દ હોઈ શકે નહીં, છે જ નહીં. અને ચોથો દેશકાળ તમને કદાચ આવતો હોય ભજન કરવા. રોગ આવ્યો, કરો ભજન, નો અલ્ટરનેટિવ. સ્વામિનારાયણ 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 મંડી પડવાનું આપણે.
ડૉક્ટરની દવા ન કરવી એવું નથી કહેતો, પણ ભજન તો કરવું જ. 600 કરોડ સેલ્સમાં લિવિંગ્સ કરંટ બ્રહ્મતત્વનો વહી રહ્યો છે. એને ચેતન કરતા એ સેલ આગા પાછા થાય એટલે પાસ થાય, પરું થાય, આગું પાછું થાય, ગૂંચવાય, લઠ્ઠો બાજે, ગોંઠ બાજે, ખોદાય, કેન્સર થાય. 600 કરોડ સેલ્સ કેવા છે? આજના શુભ મંગલકારી દિવસે ગુરુ હરિ આપણને એ અંગે ખૂબ ખૂબ બળને બુદ્ધિ આપે એ જ પ્રાર્થના છે.